400 એકર જમીન, ભવ્ય મંદિર, જંગી ટેન્ટ. આ દ્રશ્યો છે સુરતના દાંડી રોડ પરના, જ્યાં વસાવવામાં આવ્યું છે કામચલાઉ શહેર. સ્વર્ગસ્થ પ્રમુખ સ્વામી મહારાજની 96મી જન્મ જયંતિની દબદબાભેર ઉજવણી માટે સુરતમાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સ્થળે ઉમટી રહ્યા છે અને રોજ હજારોની સંખ્યામાં નાગરિકો અહીં ભોજન કરી રહ્યા છે. નોટબંધીની જરા કમથી અસર પણ આ ઉત્સવ પણ નથી દેખાઈ રહી અને તેની પાછળ કારણ છે હરિભક્તોની સેવા અને સમર્પણ. આતિ ભવ્ય આયોજન પાછળ હરિભક્તોએ દિવસો સુધી સેવાદાન કર્યું. ખેડૂતોએ જમીન આપી તો કોઈક ભક્તે લાકડાનું દાન આપ્યું. આમ સેવાની ભાવનાથી આ ઉત્સવ ઉજવાયો. આખું આ જે આયોજન છે એની પાછળ સેવા સમર્પણની ભાવના છે. આમાં કોઈ અર્થની વાત આવતી જ નથી અને બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર છેલ્લા દાયકાઓથી આવા ઉત્સવો કેવળ ભારતમાં નહીં પણ દેશ પરદેશમાં થતા આવ્યા જ છે. એમાં હજારો સ્વયંસેવકોની સેવા છે, એમાં સેંકડો સંતોની પણ સેવા છે. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિની ઉજવણી માટે ઉજવાઈ રહેલા ઉત્સવની અનેક ખાસ વાતો છે. કામચલાઉ સ્વામિનારાયણ નગરનું આકર્ષણ બન્યું છે એક વિશિષ્ટ મંદિર. ફક્ત પ્લાયવુડ અને ફાઇબરનો ઉપયોગ કરીને બનાવાયેલું આ મંદિરની વિશેષતા એ છે કે તેને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાય છે. તો શ્રદ્ધાળુઓ પણ આ ભવ્ય આયોજનને વખાણી રહ્યા છે. આજે સ્વામિનારાયણ નગર છે ખૂબ જ મોટા પાયા પર આની બધું આયોજન થયું છે અને આપણે જોઈએ છે કે અત્યારે જે નાણાંની કટોતી છે ને આ બીજી બધી વસ્તુઓના જે પ્રોબ્લેમ્સ ઊભા થયા છે, પણ અહીંયા જોઈએ તો લોકો માત્ર પૈસાથી નથી પરંતુ પોતાના મને અને ધને બધા સેવા આપે છે. સમર્પણનો એક ભાવ છે જેના કારણે આ આટલી સંસ્થામાં આટલું મોટા પાયા અને આટલું આધુનિક રીતે આપણે જોઈએ તો અને બધી જ રીતે આપણે જોઈએ તો એકદમ વેરી વેલ ગુડ છે. સામાન્ય રીતે હાલની સ્થિતિમાં લગ્ન પ્રસંગ ઉકેલવો પણ ભારે પડી રહ્યો છે. નાણાંની તંગી છે, પરંતુ પ્રમુખ સ્વામીની જન્મ જયંતિની ઉજવણી માટે હરિભક્તોએ એવો ઉત્સાહ દાખવ્યો કે ક્યાંય નોટબંધી જ નડી નહીં. ફક્ત દાન, સેવા અને સમર્પણના મંત્રથી આ આખો ઉત્સવ ઉજવાયો. દેવેન ચિતે, TV9, સુરત.